નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે વધતા હૃદયરોગના ખતરા વિશે। આપણે કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેકના કેસો સતત વધી રહ્યા છે, હૃદયરોગના હુમલાઓના કેસો સતત વધી રહ્યા છે। તેના વધવા પાછળનું મુખ્ય કારણ છે કે આપણી બદલાતી જીવનશૈલી। આપણું જે જીવનશૈલી જે પ્રકારે આપણે અત્યારે ઢાળી રહ્યા છે, જે પ્રકારે ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે, અનિયમિત આપણું જે સ્લીપિંગ સાયકલ થઈ ચૂકી છે ને તેને કારણે સૌથી વધારે જો અસર પહોંચતી હોય તો તે છે આપણા હૃદયને। ગુજરાતમાં હૃદયરોગને લગતા કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને ચિંતાજનક બાબત છે, કારણ કે યુવાનોમાં સૌથી વધારે નોંધાય છે। 4 મહિનામાં હૃદયને લગતી ઇમરજન્સીમાં 35,717 જેટલા કેસ નોંધાયા છે। યુવા દર્દીઓમાં હૃદયની સમસ્યામાં વધારો નોંધાયો છે અને કહેવાય કે પ્રતિ કલાકે સરેરાશ 12 જેટલા લોકોને હૃદયની સારવાર કરાવવી પડે છે। આ આંકડો સામાન્ય નથી, આ આંકડો ચિંતાજનક આંકડો અપાવે છે અને એટલા જ માટે દરેક વ્યક્તિએ ધ્યાન લેવા જેવી બાબત છે કે આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે કે આપણી બદલાતી જીવનશૈલી અને આધુનિક સમયમાં અત્યારે જે રીતે જીવી રહ્યા છે, જે પ્રકારની આપણી લાઇફસ્ટાઇલ થઈ ચૂકી છે અને એ લાઇફસ્ટાઇલની અસર ક્યાંક પહોંચતી હોય તો તે આપણા સ્વાસ્થ્ય પર પહોંચે છે અને આ સ્વાસ્થ્ય ઉપર જ્યારે અસર પહોંચે છે તો હૃદયરોગના કિસ્સાઓ પણ સતત વધતા હોય છે અને એટલે જ આપણે કાળજી રાખવી જરૂરી છે। કયા એવા મુખ્ય કારણો છે કે જેને કારણે હૃદયરોગના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે? યુવાનોની વાત કરીએ તો યુવાનોમાં શા માટે કેસો વધી રહ્યા છે અને કેવી કાળજી રાખવી જોઈએ? આપણે જે ખોરાક લઈ રહ્યા છીએ તે ખોરાકમાં કેવી રીતે આપણે કાળજી રાખવી જોઈએ? બહારનું જે ફાસ્ટ ફૂડ અતિશય ખાવામાં આવે છે તેને કારણે પણ આપણું જે હાર્ટ છે તે નબળું પડતું હોય છે। આ દરેક વિશે વાત કરવા માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર નેહલ ચાવડા, કે જેઓ ડાયટિશિયન છે। ડૉક્ટર નેહલ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। થેન્ક યુ। નેહલજી, જ્યારે પણ આપણે હૃદયરોગની વાત કરીએ ત્યારે સૌથી વધારે અસર પહોંચતી હોય છે તો તે છે આપણી બદલાતી જીવનશૈલી। તે એક મુખ્ય કારણ હોય છે। શું કહેશો એક ડાયટિશિયન તરીકે જે હૃદયરોગના કેસો વધી રહ્યા છે તેના વિશે? હૃદયરોગના કેસ વધવાનું મુખ્ય કારણ એ છે કે આપણી બદલાતી જીવનશૈલી। પહેલા આપણે ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં જીવતા હોઈએ છીએ। આપણે મોટાભાગે સેડેન્ટરી લાઈફસ્ટાઈલમાં આપણે લોકો રહેતા હોઈએ છીએ, જીવતા હોઈએ છીએ। આપણું ફિઝિકલ એક્ટિવિટી બહુ ઓછી છે। એ સાથે સાથે સ્ટ્રેસનું પ્રમાણ વધી જાય છે। સ્ટ્રેસનું પ્રમાણ વધારે હોય એટલે આલ્કોહોલ અને સ્મોકિંગ કન્ઝપ્શન પણ વધી જતા હોય છે। એ ક્યારેક ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમારા હેલ્થ પર ઇમ્પેક્ટ કરે છે। એની સાથે સાથે તમારું જે ખોરાક છે, પહેલા એવું હતું કે આપણે ક્યાંય પણ જતા તો ઘરનું બનાવેલું ભોજન સાથે લઈને જતા, ક્યાંય ટ્રાવેલિંગ કરતા તો પણ ઘરનું બનાવેલું ભોજન લેતા। અત્યારની જીવનશૈલીમાં બધા ફાસ્ટ લાઈફમાં જીવી રહ્યા છે, કોઈની પાસે ઘરેથી ભોજન લઈ જવાનો એટલો સમય નથી, તો બહારના પ્રોસેસ્ડ ફૂડ ઉપર આપણે લોકો ડિપેન્ડેડ છીએ, અથવા તો આપણે રેડી ટુ ઈટ ફૂડ ઉપર ડિપેન્ડેડ છીએ, જે ખૂબ જ શુગરી હોઈ શકે, કાં તો એ ખૂબ જ પ્રોસેસ્ડ હોઈ શકે, કાં તો એમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આપણી હેલ્થને ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે। જો આ પ્રકારનું ફૂડ લેવામાં આવે તો આપણે એલડીએલ કોલેસ્ટ્રોલ જે છે એ વધી જાય છે। તેની સાથે સાથે આપણા જે ગટ માઇક્રોબાયોટા છે એ પણ ક્યાંક ને ક્યાંક અલ્ટર થતા હોય છે અને જેના કારણે ઇન્ફ્લામેટરી બર્ડન વધી જતું હોય છે। એના સાથે સાથે આપણે કે હિડન મેટાબોલિક રિસ્ક છે, જેમ કે તમે આવી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છો અને તમારો બીએમઆઈ નોર્મલ છે, એમ છતાં પણ તમારે જો બોડી કમ્પોઝિશન એનાલિસિસ કરાવવામાં આવે તો તમારું બોડી ફેટ વધારે બતાવે છે, તમારું મસલ માસ ઓછું બતાવે છે, તમારા બોડીની આસપાસ જે બોડીની અંદર જે ઓર્ગન છે એની અંદરની આજુબાજુની જે ફેટ છે, જેને વિસરલ ફેટ કહેવામાં આવે છે, તેનું પ્રમાણ ખૂબ વધારે છે। એ ઉપરાંત તમારો જે વેસ્ટ સરકમફરન્સ છે અથવા તો હિપ સરકમફરન્સ છે, એનો જે રેશિયો છે એ ક્યાંક ને ક્યાંક ઓલ્ટર્ડ છે અથવા તો ખૂબ જ વધારે છે। તો આ બધા કારણો હોઈ શકે કે આજના યુવાનોને યંગર એજમાં, ભલે એમનું બીએમઆઈ નોર્મલ છે, પણ આ બધા રીઝનના કારણે પણ હાર્ટ એટેક હોવાના ચાન્સીસ થઈ ઓકે, રહ્યા છે। શરૂઆત ક્યારથી થતી હોય છે નેહલજી? જ્યારે પણ આપણે બદલાતી જીવનશૈલીની વાત કરીએ તો તેમાં ઘણા બધા કારણો પણ આવી જતા હોય છે, તો તેની શરૂઆત ક્યારથી થતી હોય છે જ્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર હોય છે કે હૃદયરોગનો તેઓ પણ શિકાર બની શકે છે? હમણાં તો એવું છે કે અત્યારની જીવનશૈલી જોતા બાળપણથી જ લોકોને સાવચેત રહેવાની જરૂર હોય છે, કેમ કે જ્યારે બાળકો સ્કૂલમાં જતા હોય અથવા તો પ્રી સ્કૂલમાં જતા હોય છે, અથવા તો એ ટીવી ની સામે કે મોબાઈલની સામે વધારે રહેતા હોય, તો એમાં એવી લોભામણી જાહેરાતો આવતી હોય છે કે આ ડ્રિંક પીવાથી તમારામાં એનર્જી આવી જશે, ફલાણું ફલાણું ડ્રિંક પીવાથી તમે
તમારી જાતને એનર્જાઇઝ ફીલ કરશો. તો એવા પ્રકારના ડ્રિંક કે એવા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જ્યારે તમારા નજર સામે આવતી હોય ત્યારે તમે એ પ્રકારના ફૂડ લેવા પ્રેરાયો છો. અને સ્કૂલના બાળકો, કોલેજ જતા બાળકોને આવા શુગરી ડ્રિંક તો પેકેજ ફૂડની આદત બહુ પહેલેથી લાગી જાય છે. જો આ પ્રકારના ફૂડ વધારે માત્રામાં લેવામાં આવે, એના ઉપર કંટ્રોલ ના હોય, કેમ કે આ પ્રકારના ફૂડમાં મોટાભાગે કેલરીનું પ્રમાણ વધારે હોય છે. એ સાથે સાથે એમાં પ્રોસેસ્ડ ફૂડ હોય છે. ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધારે હોય છે, સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય છે. અને અમુક વખતે તો જો બહારના અને એવા બધા નાસ્તા કરવામાં આવતા હોય, તળેલા નાસ્તા ને એ બધું, તો એમાં પણ જે રિપીટેડ ઓઇલ મળી રહ્યું છે, એકના એક ઓઇલમાં વધારે વખત જ્યારે ફૂડ મેકડી કે વગેરે જગ્યાએ જ્યારે તમે જાઓ છો, તો એકના એક તેલમાં જ્યારે વધુ વખત તળાતું હોય, તો એ બધી વસ્તુઓ તમને બાળપણથી જ નુકસાન પહોંચાડી શકે છે. હમણાં જ એક રિસેન્ટ 2-4 મહિના પહેલાના જ ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ હતો કે યંગ એજમાં બાળકોને ટાઈપ 2 ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે, કેમ કે એ બાળકો શુગરી ડ્રિંક વધારે લઈ રહ્યા છે, અથવા તો પેકેજ ફૂડ જે આપણે વેફર કે વગેરેના પેકેટ લેતા હોય છે અને કન્ઝ્યુમ કરતા હોય છે, તો એ બધાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી એડવર્ટાઇઝમેન્ટ એજન્સીઝ કે બધા આવી લોભામણી જાહેરાતો કે જે મોટા મોટા હોર્ડિંગો લગાયેલા હોય છે કે આ ફૂડ બહુ યમી છે અથવા તો બહુ ક્રન્ચી છે, આ ખાવાથી તમને તુરંત 10 મિનિટમાં એનર્જાઇઝ ફીલ થઈ જશો. આ બધા જે ફૂડ છે એ બાળકોની સામે, એડલ્ટની સામે આવે છે. અને એ જ પ્રકારનું ભોજન જો લેવામાં આવે છે, કેમ કે આપણે ત્યાં જે સાચું ફૂડ છે એ સમજાવતા નથી. કદાચ ક્યાંક આપણને એવી આદત પણ નથી કે કોઈ પણ ફૂડની પાછળની ન્યુટ્રિશન લેબલ વાંચવાની. જો આપણે ન્યુટ્રિશન લેબલ વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે એમાં સોડિયમનું પ્રમાણ કેટલું છે, અથવા તો એમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ કેટલું છે. તો મધર, ફાધર અથવા તો ટીચર્સ છે એ એમને એ બાબતે એજ્યુકેટ કરે તો નાના બાળકોમાં પણ આ પ્રકારનું કન્ઝપ્શન ટાળી શકાય. ઇવન સ્કૂલો, કોલેજોમાં પણ આવી રીતે હેલ્થ અવેરનેસના સેમિનાર યોજવા જોઈએ કે તમારા ફૂડમાં તમારે પ્રોટીનનું મહત્વ કેટલું છે, મિનરલ્સનું મહત્વ કેટલું છે, વિટામિન્સનું મહત્વ કેટલું છે. અને તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે દરેક વ્યક્તિની એક રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ નક્કી કરવામાં આવે છે કે એના મુતાબિક એ લોકોએ પ્રોટીન લેવાનું હોય છે, એના મુતાબિક એમને કાર્બોહાઈડ્રેટનું સેવન કરવું જોઈએ, એ મુતાબિક જ ફેટનું સેવન કરવું જોઈએ. જો આ ગાઈડલાઈન નાનપણથી બાળકોને આપવામાં આવે, અથવા તો મમ્મી પપ્પા એમને અવેર કરે, અથવા તો સ્કૂલો અવેર કરે, કોલેજો અવેર કરે, તો આ બધું આપણે જે યંગ એજમાં તમે જેમ વાત કરી કે દર 12મી વ્યક્તિએ હાર્ટ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એ બધાને ટાળી શકાય. બિલકુલ. અને પહેલાના સમયમાં આપણે જોઈએ તો ત્યારે હૃદયરોગના એટલા બધા કેસો નહોતા આવતા, કારણ કે ત્યારે જે જીવનશૈલી છે બહુ સામાન્ય હતી અને જે ઘરનું ખાવાનું છે તેને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. પરંતુ જેમ આપે કીધું કે અત્યારના સમયમાં જેટલા યુવાનો જેમ જેમ બહાર નીકળીએ છીએ તેમ આપણને કંઈક બહારનું ખાવાની ઈચ્છા થતી હોય છે, અને આ ક્રેવિંગ્સ પણ વ્યક્તિઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ ખબર હોવા છતાં પણ લોકો તે ખાતા હોય છે, અને પછી તેમને લાંબા ગાળે ખ્યાલ આવતો હોય છે તે હૃદયરોગની બીમારી તેમને થઈ શકે છે, હૃદયરોગના હુમલાનો તેઓ ભોગ બની શકે છે. પરંતુ તેમ છતાં પણ લોકો પોતાની આ બદલાતી જીવનશૈલીને વધુ પસંદ કરે છે. ત્યારે માતા પિતાની વાત કરવામાં આવે તો માતા પિતાએ સૌપ્રથમ તેમને શું ધ્યાન રાખવું કે જેને કારણે તે પોતાના બાળકોનું પણ ધ્યાન રાખી શકે? માતા પિતા તરીકે જો બંને વર્કિંગ પેરેન્ટ્સ છે તો માતા પિતાએ પહેલાથી મીલ પ્રિપેર કરીને રાખવું જોઈએ. જેમ કે મંડે ટુ ફ્રાઈડે અથવા તો મંડે ટુ સેટરડે અગાઉથી તમે મીલ પ્રિપેરેશન, મતલબ બેઝિક પ્રિપેરેશન કરીને રાખો, તો સવારના સમયે જ્યારે રસોઈ બનાવવી હોય તો તકલીફ ના પડે. તમને બહારના ફૂડ ઉપર નિર્ભર ન રહેવું પડે કે આજે રસોઈ બનાવવાનો ટાઈમ ના રહ્યો તો આપણે આજે બહારથી કે કેન્ટીનથી અથવા તો ક્યાંયથી ઓર્ડર કરીને આપણે ફૂડ મંગાવી લઈશું અથવા જમી લઈશું. માની લો કે ચલો એ બધું પણ નથી થતું કે તમે મીલ પ્રિપેરેશન નથી કરી શકતા, એટલું હેક્ટિક શેડ્યુલ છે, તો તમે જે ઓલ્ટરનેટિવ, જે હેલ્ધી ફૂડ છે એના ઉપર તમે શિફ્ટ થઈ શકો. જેમ કે તમે નટ્સ થોડા ઘણા લઈ શકો, ફ્રૂટ્સ લઈ શકો, અથવા તો તમે સલાડ ઉપર ડિપેન્ડેડ રહી શકો. જો આ પ્રકારના ફૂડ લેવામાં આવે તો તમારા અથવા તો તમારા પરિવારનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. અને માતા પિતા તરીકે બંનેની આમ તો જવાબદારી હોય છે કે મીલ પ્રિપેરેશનમાં માતા અને પિતા બંનેનો ફાળો હોવો જોઈએ. કે કદાચ મધર બિઝી છે તો ફાધર એ થોડું પ્રિપેરેશન કરીને રાખે, અથવા તો ફાધર બિઝી છે તો મધર એ બાબતે પ્રિપેર કરીને રાખે. ઘણા બાળકોમાં એવું પણ આપણે જોઈએ છે કે બહારની ચોકલેટો તો નથી ખાતા, પણ ગોળ કે ઘી કે એ બધું ભરપૂર ખાય છે, તો એ પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા છે.
તો મધર ફાધરને પણ જ્યારે તમે ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ છો અથવા તો તમે તમારા ડોક્ટર પાસે જાઓ છો, ત્યારે મધર ફાધરને પણ એજ્યુકેટ કરવામાં આવે કે કયા પ્રકારનું ફૂડ તમારા માટે સારું છે, તમારા બાળક માટે સારું છે. અથવા તો પીડિયાટ્રિશિયન હોય ત્યાં જો ચાર્ટિંગ વગેરે લગાડવામાં આવે કે તમારા બાળકની ગ્રોથના સ્ટેજમાં છે, તો એ ગ્રોથ પ્રમાણે એ બાળકને આટલા પ્રમાણમાં પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે, આટલા પ્રમાણમાં એમને ટ્રેસ મિનરલની રિક્વાયરમેન્ટ છે, આટલા પ્રમાણમાં એમને મેજર મિનરલ્સની રિક્વાયરમેન્ટ છે. જો એ બધું બતાવવામાં આવે અથવા તો એજ્યુકેટ કરવામાં આવે તો મધર ફાધર એજ્યુકેટ થઈ અને પોતાના બાળકોને સાચી સમજણ પહોંચાડી શકે અથવા તો એમને અવેર કરાવી શકે. અથવા તો એવી લોભામણી જાહેરાતો છે એના ઉપર જો સરકાર દ્વારા જ બેન કરવામાં આવે, જેમ કે સીબીએસઈ સ્કૂલો છે અત્યારે શુગર બોર્ડ લાવી રહી છે, તો જે પણ ફૂડમાં શુગરનું પ્રમાણ વધારે હોય એ બધા ફૂડ છે એ બધા બેન કરવામાં આવે. અથવા તો એ બધા ફૂડ છે એના ઉપર એક નોટિસ લખવામાં આવે કે આ ફૂડમાં હાઈલી કેલોરીઝ છે, હાઈલી શુગર છે, જે ક્યાંક ને ક્યાંક તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે. જો એવું જણાવવામાં આવે શુગર બોર્ડ દ્વારા અથવા તો સ્કૂલો દ્વારા, તો પણ તમારા બાળકમાં તમે અવેરનેસ પહોંચાડી શકો. કેમ કે બાળક છે ને એ કોરી સ્લેટ જેવું છે, તમે જેમ એમને સમજાવશો એમ જ એ લોકો સમજશે. જેવું તમે ફોલો કરતા હશો એવું જ એ લોકો ફોલો કરશે. તો આપણા ઘરમાં જ જો હેલ્ધી ફૂડ હેબિટ્સ હોય તો બાળકો જી. ઓટોમેટિકલી હેલ્ધી ફૂડ હેબિટ્સ તરફ જ વળવાના છે. પણ જો આપણા ઘરમાં અનહેલ્ધી ફૂડ ખવાતું હોય, પ્રોસેસ્ડ ફૂડ ખવાતું હોય, તો બાળકો ક્યાંક ને ક્યાંક એ બધી ફૂડ પ્રણાલીને ફોલો કરતા જ રહેવાના છે. જી, ચોક્કસથી. અને ખૂબ જ સારી વાત ડોક્ટર નેહલ આપે કરી કે એટલે બાળકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે અને માતા પિતાએ તેના માટે ધ્યાન રાખવું જરૂરી છે. ડોક્ટર મંતવ્ય પટેલ જેઓ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે, તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર મંતવ્ય, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. મંતવ્યથી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ હૃદયરોગના કિસ્સાઓ વચ્ચે, તો શું કહેશો કે જ્યારે ગુજરાતમાં સતત હૃદયરોગના કેસોમાં વધારો થઈ રહ્યો છે, એક કાર્ડિયોલોજિસ્ટ તરીકે આપ આ વધતા કેસોને કેવી રીતે જોઈ રહ્યા છો? એ કેટલી ચિંતાજનક બાબત કહી શકાય? એકચ્યુઅલી અત્યારે ગુજરાત એ હૃદય રોગનું એક એપિટોમ બની ગયું છે. રીઝન તો એક જ છે: ખરાબ હવા પાણી, ખરાબ ખોરાક, ખરાબ લાઈફસ્ટાઈલ. જેમ અત્યારે મેડમે કીધું એમ ફૂડ હેબિટ્સ બી ખાસી યંગસ્ટર્સ અને મિડલ એજમાં બી ખાસી ચેન્જ થઈ છે. બેઠાડું જીવન અને હમ. દિવસે ને દિવસે અમે યંગ પેશન્ટ પ્રિવિયસલી જેટલા વર્ષોમાં જોતા હતા એના કરતાં તો વધારો થયો જ છે. પહેલા એવું હતું કે પ્રેક્ટિસમાં એવું જોવા મળતું કે ખાલી શિયાળામાં હૃદયરોગ અને લકવાના પેશન્ટોનું પ્રમાણ વધતું, પણ હવે ઉનાળામાં બી એટલું જ વધ્યું છે, જે ખાસું સિરિયસ કહી શકાય. ઓકે. એટલે ડોક્ટર મંતવ્ય, જ્યારે કેસોમાં વાત કરીએ તો તેમાં યુવાનોમાં સૌથી વધારે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. તેનું એક મુખ્ય કારણ બદલાતી જીવનશૈલી છે. ત્યારે જે હૃદયરોગના આપણે કિસ્સાઓની વાત કરી, ત્યારે તેના પ્રારંભિક લક્ષણો કેવા છે કે જેનાથી લોકોએ સાવચેત રહેવું જોઈએ અને દરેક વ્યક્તિએ તકેદારી રાખવી જોઈએ? હૃદયરોગના મુખ્ય 4 સિમ્ટમ્સ છે જે દરેક નાગરિકે ખાસ ધ્યાન રાખવું જોઈએ, પોતાનામાં પણ અને પોતાની આજુબાજુના પરિવારજનો અને શુભચિંતકોમાં. એક છે છાતીનો દુખાવો. છાતીનો દુખાવો જે હૃદયરોગ રિલેટેડ હશે, છાતી ઉપર કોઈએ ઈંટ મૂક્યો હોય, પટ્ટો બાંધી દીધેલો હોય, એ ટાઈપનો હશે. હમ. જડબાથી લઈને નાભી સુધી બંને હાથ અને કમર, આમાંથી ક્યાંય બી થઈ શકે. ચાલવા ફરવા સાથે દુખાવો વધવો અને બેસવાથી કે આરામ કરવાથી છાતીનો દુખાવો મટી જવો, એ હૃદયરોગની એક નિશાની છે. બીજું, ચાલવા ફરવા સાથે શ્વાસ ફૂલવો. ત્રીજું, હૃદયના ધબકારા વધી જવા. અનિયમિત અને ખૂબ જ અંદરથી તમને એવું લાગે કે જાણે અંદરથી કોઈ હથોડા મારતું હોય, કે એકદમ ધબ 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 વધી જવા. અને હમ. ચોથું છે થકાન લાગવી, કે તમારી ઉંમરના તમારી સાથેના માણસો સાથે કામકાજ કરો, તમે રમો, કોઈ બી એક્ટિવિટી કરો, એમના કરતાં તમારી વર્ક એફિશિયન્સી ઓછી થઈ જવી. એ આ 4 લક્ષણો હૃદયરોગના મુખ્ય છે. એ આપણે ખાસ શરૂઆત ક્યાંથી થતી હોય છે ડોક્ટર મંતવ્ય? શરૂઆત મોર ઓર લેસ, અગર શરૂઆત તમારી થવાની છે તો થકાન અને શ્વાસ ફૂલવો, આ બે મુખ્ય કારણો હોઈ શકે હાર્ટ ફેલિયરના. એટેક, અગર તમે હૃદયરોગનો હુમલો કહીએ કે જેને હાર્ટ એટેક અમારી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહેવાય, તો એની શરૂઆત થાય છે હૃદયના દુખાવાથી. ઓકે. ડોક્ટર નેહલ, જ્યારે આપણે હૃદયરોગના કિસ્સાઓની વાત કરીએ છીએ, ત્યારે તેમાં પણ અ, જે વ્યક્તિઓ આ હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા છે, જેમને હાર્ટ એટેક આવી ચૂક્યો છે, એમને પોતાના ખોરાકમાં કઈ એવી વસ્તુઓ છે જે ઉમેરવી જોઈએ કે જે તેમના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે અને ભવિષ્યમાં તેમને કોઈ આવા હૃદયરોગના હુમલાઓનો તેઓ ભોગ ના બની શકે? એક ડાયટરી ગાઈડલાઈન છે મેડિટેરિયન ડાયટ.
અથવા તો ડેશ ડાયટ એ પ્રકારના ડાયટ ફોલો કરવા જોઈએ, જેમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ સૌથી વધારે હોય. એ સિવાય omega-3 ફેટી એસિડનું પ્રમાણ, એટલે નોર્મલ આપણે ડાયટમાં જે અખરોટ હોય છે અથવા તો ફ્લેક્સીડ, અળસી જે આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ, તેનું પ્રમાણ વધારવું જોઈએ. આપણે ઇન્ડિયન લોકો જે વેજીટેરિયન છે તેમના ડાયટમાં મોટાભાગના માં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આપણા જે ગુજરાતી ફેમિલીઝ છે અથવા તો જે ઇન્ડિયન ફેમિલીઝ છે એમનો સ્ટેપલ ડાયટ જ ઘઉં અને ચોખા છે. તો આપણા ઘઉં અને ચોખામાંથી મોટા ભાગનો કાર્બોહાઈડ્રેટ મળે છે. જે કાર્બોહાઈડ્રેટ કેલરીઝ જેમાં કેલરીઝનું પ્રમાણ ખૂબ વધારે છે, એટલે આપણે ક્યાંક ને ક્યાંક એને ઓછું કરવું જોઈએ અને એના બદલે પ્રોટીન વધારવું જોઈએ. પ્રોટીન તમને બેઝિક, જો તમે વેજીટેરિયન છો તો તમને કઠોળમાંથી મળી રહે. પછી બીજો સોર્સ છે પનીર કે ટોફુ, એમાંથી મળી રહે. અને ત્રીજો સોર્સ છે સોયાબીન. આ ત્રણેય સેવન, જેટલું તમારું વજન છે એના 0.8 to 1 ગ્રામ પર કેજી પર વેટ, એટલું તમારા ડાયટમાં હોવું જોઈએ. અને નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ માટે પણ આટલી જ રિક્વાયરમેન્ટ છે કે તમારે આટલું તો લેવું જ જોઈએ. એ સિવાય તમારા ડાયટમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવું જોઈએ. ફાઈબર તમને ગ્રીન લીફી વેજીટેબલ અથવા તો ફ્રૂટ્સમાંથી મળી રહેશે. તો તમારા ડાયટમાં ઓછામાં ઓછા 100 થી 150 ગ્રામ ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. એ પછી હવે આવે છે જે નવી ગાઈડલાઈન છે RDA 2024, એના અકોર્ડિંગ કાર્બોહાઈડ્રેટ 130 ગ્રામ, એ પર્સન ટુ પર્સન વેરી કરે છે, એટલો જ કાર્બોહાઈડ્રેટ લેવો જોઈએ. પહેલા આપણે 400 થી 600 ગ્રામ કાર્બોહાઈડ્રેટ લેતા હતા. હવે નવી ગાઈડલાઈન પ્રમાણે તમારે કાર્બોહાઈડ્રેટ ઓછો લેવો જોઈએ. એ ઉપરાંત છે નટ્સ, એ પછી છે નટ્સ અને જે સૂકા મેવા છે એનું પ્રમાણ વધારવું જોઈએ. એમાં આપણે જો સૂકો મેવો ખાવાનું કહીએ તો મોટાભાગના લોકો કાજુ ઉપર વધારે ફોકસ કરતા હોય છે. તો કાજુ ક્યાંક ને ક્યાંક કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. તેના બદલે તમે અખરોટ ખાઓ, જેમાં omega-3 ફેટી એસિડ હોય, જે તમારા ઇન્ફ્લામેટરી માર્કર છે, તમારા બોડીનું ઇન્ફ્લામેશન છે એને રિડ્યુસ કરવાનું કામ કરે છે. એ સિવાય તમે બદામ કે ખાઈ શકો 3-4 પીસ, જે વિટામિન ઈ નો સોર્સ છે. ડ્રાયફ્રૂટ પણ એવું નથી કે તમને ખાવાની હા પાડી એટલે મુઠ્ઠી ભરીને ખાધા જ કરું. એની પણ એક લિમિટ છે. જો એ લિમિટ કરતા વધારે ખાવામાં આવે તો ડ્રાયફ્રૂટ પણ તમને ક્યાંક ને ક્યાંક નુકસાન કરી શકે છે. પછી તેલ આવે. જો તે આપણા ઇન્ડિયન ફેમિલીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે. ગુજરાતીઓમાં ખાસ કે તેલમાં શાક તરતું ના હોય તો એ શાક ના કહેવાય. એટલે તેલ, ઘીનું પ્રમાણ ખૂબ ઓછું હોવું જોઈએ. હેલ્ધી એક ગાઈડલાઈન પ્રમાણે 15 થી 20 ml જેટલું તેલ એડવાઇઝેબલ છે, અને એમાં પણ કાચી ઘાણીનું તેલ. અને એ પણ તમારે રિપીટ કરતા રહેવું જોઈએ. એકનું એક તેલ વારંવાર ન લેવું જોઈએ. આજે તમે એક મહિનો સનફ્લાવર તેલ ખાઓ છો તો પછીના મહિને તમે શીંગ તેલ ખાઓ કે કપાસિયા તેલ ખાઓ, એમ તમારું રિપીટેશનમાં તેલ હોવું જોઈએ, જેના કારણે તમને અસેન્શિયલ ફેટી એસિડ મ્યુફા મળી રહે. તો એ પ્રમાણે જો તમારું ડાયટ તમે ડિસ્ટ્રીબ્યુટ કરો તો તમારી લાઈફસ્ટાઈલ આગળ જતા હેલ્ધી રહી શકે, અને તમને આગળ જતા જે નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે એનું બર્ડન પણ ઓછું થાય. ઓકે, એટલે લિમિટેશન્સ જરૂરી છે. આપણા આહારમાં આપણે જે પણ વસ્તુ લઈ રહ્યા છે તેમાં લિમિટેશન્સ જો રાખવામાં આવે તો હૃદયરોગના હુમલાઓથી બચી શકે છે. અને કદાચ આપણે સોશિયલ મીડિયાનો આમાં આભાર વ્યક્ત કરવો જોઈએ કે અત્યારે કેટલી બધી રીલ્સ આપણને જોવા મળતી હોય છે આપણને સ્વાસ્થ્યને લગતું. અત્યારે કેટલા બધા એવા સીડ્સ છે તે લોકો કહેતા હોય છે કે આ ખાશો તો તમે હૃદયરોગથી બચી શકશો, આ ખાશો તો તમને આ રોગથી બચી શકશો. એટલે અત્યારે સોશિયલ મીડિયા મારફતે પણ લોકો જે અવેરનેસ ફેલાવે છે, જરૂરી છે કે આવી રીતે લોકો સુધી પણ માહિતી પહોંચે. ડોક્ટર મંતવ્ય, જ્યારે પણ આપણે હૃદયરોગમાં કિસ્સાઓ જે સતત વધી રહ્યા છે, હવે કોઈ પણ વ્યક્તિ જે ઉંમરલાયક છે, જે વૃદ્ધ છે, તેનામાં જે આ લક્ષણોની આપણે વાત કરી ત્યારે તેમણે શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે એક તો પહેલેથી જ તેમનું શરીર નબળું પડવા લાગે છે જેમ જેમ ઉંમર થાય છે તેમ તેમ. ત્યારે બીજી તરફ તેમને હૃદયરોગના હુમલાનો પણ ખતરો રહેતો હોય છે. ત્યારે તે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, વૃદ્ધ લોકોએ? કોઈ બી હૃદય રોગના દર્દી હોય એમાં મેઇન ઇસ્યુ ઇઝ કે પેશન્ટો દવા છોડી દે છે. સિમ્ટમ્સ ઓકે. શરૂઆતના સમયમાં જ્યારે દવાની સાથે જતા રહે પછી દરેક દર્દીને એવું લાગે કે અમે સાજા થઈ ગયા, બટ એવું નથી. લાઈફ ટાઈમ દવાઓ ચાલુ રાખવાની હોય છે. એમાં બી ખાસ કરીને લોહી પાતળું કરવાની, કોલેસ્ટ્રોલની. રિપોર્ટ નોર્મલ આવી ગયા એનો મતલબ એવો નથી દવાઓ છોડી દીધી, દવાની સાથે નોર્મલ છે. જેમ તમે સ્પ્રિંગ દબાયેલી રાખશો તો જેવું તમારી આંગળી જશે ત્યારે સ્પ્રિંગ ઉછળે છે, સેમ બ્લડ રિપોર્ટ્સમાં બી એવું છે. કોલેસ્ટ્રોલ અનકન્ટ્રોલ થશે, બીપી અનકન્ટ્રોલ થશે, ડાયાબિટીસ અનકન્ટ્રોલ થશે. એટલે પહેલું સ્ટેપ તો એ જ છે કે જે બી દવા તમારા ડોક્ટરે આપી છે, જે સમય લેવા માટે કીધી છે, જે ઇન્સ્ટ્રક્શન સાથે કીધી છે, એ રીતે લો. રૂટીન બ્લડ ચેકઅપ કરાવતા રહો. રૂટીન તમારા ડોક્ટરને જે પ્રમાણે એમને કીધું છે આ
ટાઈમલાઈન સાથે બતાવો એ ટાઈમલાઈન સાથે બતાવતા રહો. બીજું, હમ. રૂટીન એક્ટિવિટી ચાલુ રાખો. એટલીસ્ટ દિવસના તમે અડધો કલાક તો ચાલો જ. દિવસમાં તમારા કામ દરમિયાન ચાલો છો, રસોઈ કરતી વખતે, કામ કરતી વખતે એ નહીં. પોતાના શરીર માટે અલગથી અડધો કલાક કાઢો. બરાબર છે? અડધો કલાકની હમ. તો એટલીસ્ટ 15 મિનિટ, પણ એટલીસ્ટ તમારા સમય માટે, શરીર માટે થોડોક સમય ફાળવો. ચાહે વૃદ્ધ હોય, ચાહે જુવાન હોય. એટલું હમ. કરશો તો બી તમારે પ્રોટેક્શન તમને દવાની સાથે મળતું રહેશે. જી. ડોક્ટર નેહલ, જેમ ડોક્ટર મંતવ્ય અગાઉ કીધું કે પહેલા આપણને એમ હતું કે ફક્ત શિયાળામાં જ હૃદયરોગના કિસ્સાઓ વધતા હોય છે, પરંતુ હવે એવી કોઈ પણ ઋતુ બાકાત નથી કે જ્યારે હૃદયરોગના કિસ્સાઓમાં વધારો ના થયો હોય. ઉનાળો ની વાત કરી કે જે અત્યારે આપણે સૌ ગરમીના મારમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, અસહ્ય ગરમી પડી રહી છે. હવે આવામાં લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? તેઓ જો બહાર જઈ રહ્યા છે બપોરના સમયે અને હૃદયરોગના હુમલાથી તેમને બચવું છે, તો તેમણે શું ધ્યાન રાખવું જોઈએ, શું લેવું જોઈએ? અને ખાસ તેમણે કયું એવું પીણું છે, કારણ કે અત્યારે છાશ જે છે મોટાભાગે લોકો પીતા હોય છે, કે તેને કારણે તેમને ઠંડક પણ મળે અને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચાડે. જો કે ઠંડા પીણા લોકો પીતા હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો કયો એવો ખોરાક છે, કયું એવા પાણી છે કે જે પીવાથી તેમને વ્યવસ્થિત રીતે તેમનું સ્વાસ્થ્ય જળવાઈ પણ રહે અને ઉનાળામાં તેમને ગરમીમાંથી રાહત મળે? ઉનાળામાં મોટાભાગે તમને હાઇડ્રેશન મળી રહે તેવા ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ લેવા જોઈએ. મોટાભાગે તમે તરબૂચ કે તરબૂચ છે, શક્કરટેટી છે, એવા ફ્રૂટ્સ ખાઓ જેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. એ સિવાય તમે ઠંડા પીણાના બદલે નોર્મલ છાશ ઉપર ડિપેન્ડેન્ટ રહી શકો. પણ છાશમાં પણ એવું છે કે ઉપરથી આપણે સોલ્ટ નાખવાની આદત છે. સોલ્ટ જી. ના નાખવો જોઈએ, પ્લેન છાશ લેવી જોઈએ. એ સિવાય જો તમને ક્યાંય તડકામાં બહાર જવાનું હોય તો સરકારે પણ એક ગાઈડલાઈન બહાર પાડી છે કે તમારે 12 થી 4 મોટાભાગે જવાનું ટાળવું. એમ છતાં પણ જો તમને જવાનું થાય છે તો તમારે ઓઆરએસ સોલ્યુશન, ઓઆરએસ તમે લઈ શકો. એ સિવાય ઇલેક્ટ્રોલ પાવડર, જે તમારા મિનરલ લોસ થાય છે, તો ઇલેક્ટ્રોલ પાવડર, એ બંને પાવડર છે એ તમારે સેપરેટલી 1-1 લીટર પાણીમાં ડિઝોલ્વ કરવાના હોય છે. અને એ પાણી તમે નોર્મલ પાણીના સાથે સાથે પીધા કરો તો તમારે જે ડિહાઇડ્રેશન છે એ ઓછું થાય. એ સિવાય બોડીમાં જે મિનરલ લોસ થયો છે એ ઓછો થાય. એ સિવાય તમે લેમન વોટર, નોર્મલ લીંબુ શરબત પણ લઈ શકો, તો તમારું બોડી હાઇડ્રેટ થઈ ઓકે, શકે. ડોક્ટર અને નેહલ, એ સાથે તમે જે સાથે જો લીંબુ તમે હેવી શરબતની મીલ બપોરે લેતા હો તો આપણે લીંબુ શરબતની વાત કરી, તો એક વસ્તુ અહીંયા હું ઉમેરવા માંગીશ કે ઘણા એવા લોકો હોય છે કે જે લીંબુ શરબતમાં અતિશય ખાંડનું પ્રમાણ વધારી દેતા હોય છે. તેમને એવું માનવું હોય છે કે જો ખાંડ વધારે ખાશે તો તેમને કોઈ પણ પ્રકારનું એવી ગરમીમાં ચક્કર નહીં આવે નહીં. પરંતુ તે પણ નુકસાન પહોંચાડી શકે છે, એવું લોકોને કેવી રીતે કહેવું, સમજાવવું જોઈએ? કારણ કે લોકોમાં એક માન્યતા છે કે લીંબુ શરબત પીવો અને તે વધારે સારું છે, પરંતુ તેમાં ખાંડ પણ વધારે લાગતા હોય છે ત્યારે. ખાંડ છે ને એ સિમ્પલ સુક્રોઝ છે. સુક્રોઝ છે એ તમારી હમ. કેલરી વધારવાનું જ કામ કરે છે. એમાંથી કોઈ ન્યુટ્રિયન્ટ નથી મળતા. જ્યારે તમારી હાઇપોગ્લાયસેમિયા વાળી કન્ડિશન હોય, એટલે જ્યારે તમારા શુગર ડાઉન થઈ જતું હોય, બ્લડમાં શુગરનું પ્રમાણ ઓછું થઈ જતું હોય, ત્યારે તમે ખાંડનું પ્રમાણ વધારો, ત્યારે બરાબર છે. પણ જ્યારે નોર્મલ કન્ડિશન છે, તમારા બોડીનું શુગર લેવલ નોર્મલ છે, જ્યારે તમને ખાલી બોડીને હાઇડ્રેટ રાખવાની છે કે તમને લેથાર્જી કે તમને અશક્તિ ના લાગે, એ સિચ્યુએશનમાં તમારે નોર્મલ શુગર એટલે નોર્મલ ખાંડનો જ ઉપયોગ કરવાનો છે. એવું એક્સેસિવ ખાંડનો ઉપયોગ નથી કરવાનો. એ સિવાય આપણે જોતા હોય છે યુટ્યુબમાં, જેમ તમે આગળ વાત કરી, યુટ્યુબ પર બહુ બધી રીલ્સ આવતી હોય છે. તો એવા રીલ્સને પણ બ્લાઇન્ડલી ફોલો ના કરવી જોઈએ કે ફલાણું ફલાણું ખાવાથી તમે હમ. હાઇડ્રેટ ફીલ કરશો, કે ફલાણું ખાવાથી તમારામાં એનર્જી આવી જશે. એનર્જી ડ્રિંક આજકાલ માર્કેટમાં બહુ મળે છે. તો એ કોન્સન્ટ્રેટેડ શુગર હોય છે. એ તમારા શરીરને હાઇડ્રેટ કરવાના બદલે તમને નુકસાન પહોંચાડી શકે છે. તો આવા હમ. કોન્સન્ટ્રેટેડ ડ્રિંક લેવાના બદલે તમે નેચરલ ડ્રિંક પર અથવા નોર્મલ તમે કોકોનટ વોટર લેશો તો પણ તમારું શુગર લેવલ કે તમારું સોલ્ટ લેવલ જળવાઈ રહેશે. તો નેચરલ ડ્રિંક ઉપર આધાર રાખવો જોઈએ. એ સિવાય જો હમ. તમે હેવી મીલ લેતા હોય, જે તેલથી ભરપૂર હોય, તો એવા મીલ લેવાનું ટાળવું જોઈએ. સાત્વિક, ઓકે. ઓછા તેલ, ઘી વાળા ખોરાક બપોરના સમયે લેવા જોઈએ. એ હમ. ઓવરઓલ ઉનાળામાં પણ એવા જ ખોરાક લેવા જોઈએ કે જેમાં તેલ, ઘીનું પ્રમાણ ઓછું હોય, જે તમને જી. નોર્મલ એક્ટિવિટી કરવા માટે શું કે એનર્જાઇઝ રાખી શકે. એટલે
લિમિટેશન્સની અહીંયા પણ વાત આવે છે કે આપણે અતિશય પણ ના ખોરાક લેવો જોઈએ કે જેને કારણે આપણને કંઈક હૃદયરોગના જે લક્ષણો છે તેમાંનું એક લક્ષણ જોવા મળે. પરંતુ અત્યારના સમયમાં આપણે એવું જોઈએ છે કે લોકો વધારેમાં વધારે આહાર લઈ લેતા હોય છે અને ખોરાક પચાવતા નથી. એ પચી નથી શકતું ને એટલે જ પછી તેની અસર ધીમે ધીમે આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી રહે છે. ડોક્ટર મંતવ્ય, જ્યારે કોઈ પણ વ્યક્તિ હૃદયરોગના હુમલામાંથી પસાર થયો હોય, તેને હાર્ટ એટેક આવ્યો હોય, ત્યારબાદ તેને કેવી કાળજી રાખવી જોઈએ, શું કરવું જોઈએ? ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે બી હૃદયરોગનો હુમલો આવ્યો એના માટે જે બી પ્રોસિજર કરી, ચાહે એન્જિયોપ્લાસ્ટી કરી કે પછી બાયપાસ કર્યું કે ખાલી દવા ગોળી ઉપર રાખ્યા, એક જે ફેઝ છે શરૂઆતના 1 મહિનો, એમાં બને હમ, એટલું ફિઝિકલ મેન્ટલ સ્ટ્રેસ બોડીને ઓછો પડે એટલી જ કાળજી હમ, પ્રાધાન્ય દરેક ડોક્ટરનું દરેક દર્દી માટે હોય છે. બીજું, જેમ મેં અગાઉ પણ જણાવ્યું કે દવાઓ જે માત્રામાં જે સમયસર કહીએ એ લેવું જોઈએ. જેમ મેડમે બીજું ફૂડ હેબિટ્સ હમ, ને ફોલો કરવા માટે જણાવ્યું એ વસ્તુ, અને હમ. રેગ્યુલર ફોલો અને રૂટીન આપણે ઇન્વેસ્ટિગેટ કરતા હોય, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સુગર, આ 3 કંટ્રોલમાં ઓકે. રહેશે તો તમારું આખું જીવન વગર તકલીફે, વગર હોસ્પિટલમાં એડમિટ થાય દરેક દર્દી આગળ જીવી શકે. જી, ચોક્કસથી ડોક્ટર મંતવ્ય, અને જે પ્રકારે ડોક્ટર નેહલ આપે પણ વાત કરી કે લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ અને કેવો ખોરાક પોતાના રોજિંદા જીવનમાં લેવો જોઈએ જેથી તેઓ આ હૃદયરોગના હુમલાથી બચી શકે. ડોક્ટર મંતવ્ય, ડોક્ટર નેહલ, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. તો ડે સ્પેશિયલમાં આજની વાત હતી કે ગુજરાતમાં હૃદયરોગના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. યુવાનોમાં હૃદયરોગના કેસો સતત વધી રહ્યા છે. માટે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને પોતાના રોજિંદા આહારમાં એવા પૌષ્ટિક આહાર લે કે જેથી તે હૃદયરોગના હુમલાથી બચી શકે, અને બહારનું ખાવાનું ટાળશે તો તેમની જે અત્યારે બદલાતી જીવનશૈલી આપણે જોઈએ છે તે બદલાતી જીવનશૈલીની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર નહીં પડે. નિયમિત કસરત કરવાનું રાખવું પડશે તો હૃદયરોગના હુમલાથી આપણે બચી શકીશું. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.